આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ શહેરના વોર્ડ નંબર 8માં કંટાળીને નાગરિકે સ્વખર્ચે ગટરની ચેમ્બર બનાવી છે। દાહોદ શહેરના ભોયવાડા દરગાહ વિસ્તારમાંથી સ્થાનિક વહીવટીતંત્રની ઉદાસીનતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। અહીં સ્થાનિક રહીશે વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ન લેવાતા આખરે પોતાના ખર્ચે જ ગટરની ચેમ્બરનું કામ કરવાની ફરજ પડી છે। દાહોદના ભોયવાડા દરગાહ નજીક રહેતા એક નાગરિકે છેલ્લા 2 મહિનાથી ગટર અને પાણીના નિકાલ માટે ચેમ્બરની સમસ્યાઓથી પરેશાન હતા। નગરપાલિકાના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર રજૂઆત કરી, પરંતુ પ્રજાના મતથી ચૂંટાયેલા સભ્યોને વ્યાજબી માંગણી પ્રત્યે તદ્દન નિષ્કાળજી દાખવી છે। ગંદકી, દુર્ગંધ અને પાણીના ભરાવાની ગંભીર સમસ્યા બચાવવા માટે આખરે ઘર માલિકે સરકારી સિસ્ટમ પરથી ભરોસો ગુમાવ્યો અને પોતાના જ ખર્ચે ચેમ્બરનું નિર્માણ કરી કાર્યની શરૂઆત કરી છે। कोई आके देखता नहीं है, ना कोई काउंसिलर आ रहा है, ना कोई नगर पालिका वाला। कचरा बहुत होता है और पानी गटर उभराती है, कोई देखने को आता नहीं है। 12 महीने हो गए, 2 महीने से हम कंप्लेंट कर रहे हैं। मौखिक कंप्लेंट 2.5 महीने से हो गई, पर फिर भी कोई देखने आया नहीं है और खुद के खर्चे से गटर का काम करा रहे हैं। काउंसिलर भी कौन है किसी को पता नहीं है, आके आके खड़ा नहीं रहता काउंसिलर। और फोन करते तो आते भी नहीं है वापिस। 2 बार भी फोन किया जब भी नहीं आ रहे थे। તમે સરકારને શું કહેવા માંગો છો? ત્યારે અમે એમ કહેવા માંગીએ છીએ, ત્યારે એક કહેવા માંગે છે પોતાના ખર્ચે કરી પોતાના ખર્ચે કરી રહ્યા છે અમે કામ, અને હવે તો જે આ સર્વિસ થઈ જવું છે સોલ્યુશન। તમે નગરપાલિકાને લેખિતમાં અરજી આપી? મૌખિક કરી છે, મૌખિક આપી છે। એના કાઉન્સિલર શું કામના? તમને શું કહેવામાં આવ્યું? જે કામ નથી કરતા ગંદકી કેટલી છે, મચ્છરનો ત્રાસ એ કેટલો આવીને છે, દેખે, પાણીનો નિકાલ નથી એની કરતા, સમસ્યા દૂર કરે। આ બધું કોણ કરશે? નગરપાલિકાના કાઉન્સિલર નહીં કરે તો કોણ કરશે? 15 દાડામાં કુંડીઓ ભરાઈ જાય છે, અને ફોન આજે કરે છતાં નથી ઇલેક્શન આવતા। થવાને 3 મહિના થઈ ગયા છે, પણ એક પણ વખત કાઉન્સિલર આવીને ઊભો નહીં રહ્યો। વોટ લેવો હોય તો 10 વાર આવે છે આપણા। મારું નામ તાયર ચુરુવાલા છે। આજે ઇલેક્શનને 3 મહિના થઈ ગયા છે, કોઈ કાઉન્સિલર અહીં આવીને ઊભું નથી રહેતું। ગંદકી એટલી છે, કચરો એટલો છે, કોઈ સાફ સફાઈ નથી કરતું, અને આટલા ટાઈમથી મચ્છરોનો બી ત્રાસ એટલો છે, મલેરિયા, ડેન્ગ્યુ, આટલી બધી બીમારી ફેલાય છે, ત્યાં સુધી નગરપાલિકા શું કરે છે? ગટરો આટલી બધી ઉભરાય છે, કેવું પડે છે, 2-3 કલાક સુધી આવીને ઊભા નથી રહેતા, તો અમને ક્યાં જવાનું? રહેવાનું કે નથી રહેવાનું? વોટ લેવા તો તમે વારે ઘડી આવીને ઊભા રહો છો। જે જિમ્મેદાર છે એ આવી જ નથી રહ્યા, નહીં ઊભો રહ્યા, નહીં અહીં ઊભા રહી રહ્યા। અને રોડ બનાવવાના બી કોઈ ઠીકાણા નથી। ના રોડનું કામ બાકી છે, બધું તૂટેલું પડ્યું છે, ગટરો ઉભરાય છે। સ્માર્ટ સિટીના ગટરોના પાણીના કામ જાતે કરાવીને કામ કરાવવું પડે છે। નગરપાલિકા શું કરે?